પાલનપુરમાં 8 વર્ષ અગાઉ ચોરી થયેલી મોટરસાઇકલ પકડી પાડતી એલસીબી પોલીસ પાલનપુર શહેરના પશ્ચિમ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી મોટરસાઇકલ ચોરી થયેલ હતું. પોલીસ અધિક્ષક શ્રી પ્રશાંત સુંબે બનાસકાંઠાના જિલ્લાઓએ મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા તથા જિલ્લામાં બનેલ મિલકત સંબંધિત પોતાને ગુનાઓ શોધી કાઢવાની સૂચના કરે છે અને શ્રી એવી દેસાઈ પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી પાલનપુરના માર્ગદર્શન મુજબ અલગ અલગ ટીમો બનાવી ચેકિંગ કરી જિલ્લામાં બનતા મિલકત સંબંધી ગુનાઓ અટકાવતા તથા બનેલ શોધાયેલા ગુનાઓ શોધી કાઢવા સૂચના કરેલ હોય. આજરોજ એમસીબી પોલીસે સ્ટાફ માણસો પાલનપુર અમદાવાદ હાઈવે રામદેવ હોટલ સામે વાહન ચેકિંગમાં હતા. તે દરમિયાન બજાજ કંપનીનું પ્લેટિના મોટરસાઇકલ GJ8AK 7610 લઈ આવતા હતા. ચાલકને રોકાવી નામ પૂછતા મહેશભાઈ અશોકભાઈ મેવાડા રહે જૂના લક્ષ્મીપુરા શેરી નંબર 9 સુથારવાસ તાલુકો પાલનપુર જિલ્લો બનાસકાંઠા હોવાનું જણાવેલ, જેની પાસે મોટરસાઇકલના આધાર પુરાવાની માંગણી કરતા પોતાની મોટરસાઇકલના સાધનિક કાગળો નહીં હોવાનું જણાવેલ, જેથી નંબર ખોટી લગાવીને ફરતો હતો અને તે મોટરસાઇકલના એન્જિન નંબર ચેચિસ નંબર તપાસ કરતા તે બાઇકનો સાચો નંબર GJ8AK 7643 નંબર છે એવું જાણવા મળેલ અને આ બાઇકની તપાસ કરતા પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશનનો હનુમાન ટેકરી પાસે શ્રી આર્કટમાં બ્લુ સુધા નામની દુકાન આગળથી ચોરી થયેલ હોય, જે બાબત પાલનપુર શહેર પોલીસ સ્ટેશન ખાતે ફાસ્ટ ગુનાના 133/2017 ઇપિકો કલમ 379 મુજબનો ગુનો અરજી થાય છે અને આ બાઇકની કિંમત 30,000 ગણી ભારતીય નાગરિક સુરક્ષા કલમ 106 અને 35 લગાવી અટક કરી આગળની કાર્યવાહી શરૂ કરવા પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે. અહેવાલ મુરાદસિંહ ચૌહાણ, અમીરગઢ, બનાસકાંઠા.